ચાલો આગળ વધી. ઉદાહરણ નંબર 1, ચેપ્ટર નંબર 7. બરોબર, રકમમાં ધ્યાન આપતા રહેજો. મારી સાથે જ દાખલા ગણતા જાજો. એટલે આમાં કંઈ નવીન વસ્તુ નથી, બધું સહેલું. બરોબર, સૂત્ર તમને આવડે, સ્વાધ્યાયના દાખલા આવડી જાય તો ઉદાહરણના દાખલા હેલા જ છે. જોઈ લે, રકમમાં ધ્યાન આપો. 220 વોલ્ટેજ સપ્લાય આવું આપે એટલે આપણે ખબર કા વી વડે દર્શાવાય કા VRMS વડે. બરોબર ને? તો VRMS આપણે આપેલા 220 વોલ્ટેજ. આગળ વાંચો, રકમમાં ધ્યાન આપજો. 220 વોલ્ટેજ VRMS આપ્યા. વિદ્યુત બલ્બ 100 વોટનું રેટિંગ ધરાવે. વોટ પાવરનો એક. P બરાબર 100 વોટ. આગળ, તો બલ્બનો અવરોધ શોધો. બલ્બનો અવરોધ, ઓકે, R મેળવવાનો છે. આગળ, સ્ત્રોત વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય મેળવો. મહત્તમ વોલ્ટેજ VM શોધવાનો. આગળ, બલ્બમાંથી વહેતા પ્રવાહનું RMS મૂલ્ય મેળવો. IRMS તમારે શોધવાનું. IRMS. સારું, 3 વસ્તુ મેળવીએ સાહેબ. 2 વસ્તુ આપી અને 3 વસ્તુ મેળવીએ. સારું ન કહેવાય, પણ દાખલો ગણવો પડશે. કરી હાલ. પહેલાં શરૂઆત કરી અવરોધથી. તો કે સાહેબ પાવરનું એક સૂત્ર તમે જોયું હોય ને, એક આવું પાવરનું સૂત્ર હતું, યાદ આવે તો. P બરાબર V²/R. વળી અહીંયા વિચારશે કે સાહેબ અહીંયા V અને અહીંયા તો VRMS છે. તો ભાઈ આપણે પહેલાં જ વાત કરી, V હે જ VRMS છે એવું લાગે તો અહીંયા આવી તમે એડ કરી દઈએ આપણે. બરાબર, હાલો R ને કરતા તો R બરાબર V²RMS અપોન P. હવે જો V²RMS એટલે VRMS આપ્યા તો કે સાહેબ 220 નો સ્ક્વેર કરી નાખ, ભાંગા 100 કરી નાખ. પાછળ એકમ આવી જશે, અવરોધનો એકમ તમને ખ્યાલ જ છે, ઓહમ આવશે. આ એનું કામ પતી ગયું. અમારે B મેળવવું હોય. આ એ હવે B મેળવવું હોય. B ની અંદર તમને એવું કીધું કે VM મહત્તમ વોલ્ટેજ મેળવો. તમે આ તો આખા ગામને આવડે. VRMS બરાબર VM/√2. ચાલો VM ને કરો કરતા તો VM બરાબર VRMS ગુણ્યા √2 √2. VRMS ક્યાં તો કે ઉપર 220, √2 તો કે 1.41. કિંમત મૂકી દેજો. √2 એટલે 1.41. સાદું રૂપ આપશો એટલે મહત્તમ વોલ્ટેજનો એકમ તો વોલ્ટેજ જ આવશે. ત્યારબાદ C ગણવાનો હોય. C ની અંદર એવું કીધું IRMS મેળવો. તો ડાયરેક્ટ સૂત્ર ઓહમના નિયમ અનુસાર IRMS બરાબર VRMS અપોન R. VRMS ઉપર તમે ડેટામાં જોઈ શકો છો, અવરોધય જોઈ શકો છો, તો પ્રવાહનો એકમ તમને પાછળ એમ્પિયર જોવા મળવો જોઈએ. સ્વાધ્યાયનો નહીં પણ ઉદાહરણનો પહેલો દાખલો પૂરો જોઈ લે. 3 માર્કમાં પરીક્ષામાં પૂછાઈ શકે. ત્યારબાદ ઉદાહરણ નંબર 2, રકમમાં ધ્યાન આપો. ઉદાહરણ નંબર 2 શું આપ્યો એ ડેટા ધ્યાનથી જોજો. 25 મિલી હેનરી. તમને ખ્યાલ હે હેનરી એટલે તો ઓલું છે L બરાબર 25 મિલી એટલે 10⁻³ અને પાછળ આવશે હેનરી. તો 220 વોલ્ટેજના સ્ત્રોત સાથે જોડેલ. સાહેબ આ સ્ત્રોત બોલે તો શું થાય? સ્ત્રોત બોલે ને એને ઉદ્ગમ જ કહેવાય. ઉદ્ગમને V વડે દર્શાવાય ને VRMS વડે દર્શાવાય. બરોબર, તો 220 વોલ્ટેજ. તો આ સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ. F બરાબર 50 હર્ટ્ઝ. આગળ વાંચો, રકમમાં શોધવાનું શું કીધું છે? તો કે ઇન્ડક્ટિવ રિએક્ટન્સ શોધો. સાહેબ આ ક્યાંનું નામ છે? ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એટલે શું થાય? તો કે ઇન્ડક્ટરનો અવરોધ. તો કે આ સાહેબ હવે બરોબર છે. XL મેળવો અને એમાંથી પસાર થતો પ્રવાહ મેળવો એટલે IRMS શોધો. તો આ દાખલો આવડી જાય એવો જ છે, સિમ્પલ. શું કરશે?
તો કે સાહેબ પહેલાં એક્સેલનું કામ પતાવી લ્યો, પછી IRMSમાં જવાય. એક્સેલ બોલે તો કે એ બોલશે હમણાં. એક્સેલ બરાબર એટલે કાંઈ આવું લખવાનું, ઇન્ડક્ટરનો અવરોધ. ઇન્ડક્ટરનો અવરોધ શું? તો કે એક્સેલ બરાબર ઓમેગા એલ. ઓમેગા તો કે એ તો આપ્યું જ નથી. તો કે ઓમેગા એટલે 2πf ઇન્ટુ આવશે એલ. આ બધો લબાચો તમારી પાસે છે. બગડો, પાઈ, આવૃત્તિ, એલ બધું છે ને પાછળ એકમ એને કોઈને પૂછવાનો નહીં, વાય એકમ ઓહમ જ મૂકી દેવાનો. બરાબર. હવે મારે IRMS મેળવવું હોય તો સિમ્પલ વસ્તુ એ IRMS બરાબર શું આવશે? તો કે VRMS ના છેદમાં અવરોધ R. પણ અહીંયા સાહેબ અવરોધ નથી આપ્યો, અહીંયા ઇન્ડક્ટર આપ્યો તો લખવાનો ઇન્ડક્ટરનો અવરોધ. ઇન્ડક્ટરનો અવરોધ એ કેટલો હોય? તો કે XL. એ આપણે ઓલરેડી અહીંયા મેળવેલો જ છે. બસ કિંમત મૂકી દો, સાદું રૂપ આપો, જવાબ બાજુમાંથી લખો અને એકમય બાજુમાંથી લખો એમ્પિયર. પતી ગયું. ઉદાહરણ નંબર 3 ની રકમ વાંચો. હા જો ત્રીજું તો નીકળી ગયું, એ નથી જોવું આપણે. ચોથો જો ઉદાહરણ નંબર 4. શું એ ડેટા વાંચો. લખજો મારી દ્રષ્ટિએ મહત્વનો દાખલો, કેમ કે MCQ માટે તો ખાસ વાયલી બે લીટી ઉપયોગી જ છે. દાખલો પરીક્ષા માટે મહત્વનો જોઈજો ખાસ. ઉદાહરણ નંબર 4. ઉદાહરણ નંબર 4. ચાલો ડેટા લખાવો. શું છે? 250 વોલ્ટેજ આવું આપે એટલે મૂકી જ દેવાનું ને. VRMS 250 છે ને? જોયું કોમેન્ટ આવી હો. 220 વોલ્ટેજ છે સાહેબ. બરોબર છે. આગળ વધી. અને 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ છે ને. આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ. આગળ વાંચી. 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિએ 15 માઇક્રોફેરાડેનું કેપેસિટર જોડ્યું. કેપેસિટર હે હોય ને. 15 માઇક્રો 10⁻⁶ પાછળ ફેરાડે. આગળ તો પ્રશ્ન શું છે? પરિપથમાં કેપેસિટિવ રિએક્ટન્સ. સાહેબ આવું ઇંગ્લિશમાં કેમ કહેતા હશે? ગુજરાતીમાં કહી દે તો ખબર પડે. કેપેસિટરનો અવરોધ શોધો. કેપેસિટરનો અવરોધ શોધો. બરોબર છે. અને પ્રવાહનું મૂલ્ય શોધો. પ્રવાહનું મૂલ્ય જ છે ના, એના બે મૂલ્ય ક્યાં? તો કે એમ કે IRMS મેળવો અને મહત્તમ પ્રવાહ મેળવો. લગભગ આવું જ છે કંઈક. જોઈ લેજો. યસ ઓર નો? બરોબર છે, સાચું જ છે. હાલો કોમેન્ટ બરોબર જ આવે. આગળ વાંચો. ઓલી લીટી એ ને એ આપણે નિરાતે વાંચશી. કઈ ઓલી? બરોબર. પેલા આનું કામ બતાવી લઈએ. એક કામ કરી, અહીંયા કર્યું એવું જ કરશે આપણે. XC પેલા મેળવવો છે. XC નું સૂત્ર કે સાહેબ અહીં એક લીટી લખવાની. કેપેસિટરનો અવરોધ મેળવી. નબળી વાત નથી. કેપેસિટરનો અવરોધ. કયું સૂત્ર? તો કે ઓલું. XC બરાબર 1/ωc. હા કે ના? હવે ઓમેગા તો આમાં હે નહીં. તો કે XC અહીંયા 1 કોણીય આવૃત્તિ એટલે 2πf થશે. અને અહીંયા કેપેસિટરનો C લખશી. હવે બધો તમારી પાસે ડેટા છે. તો કે XC મળી ગયો ને પાછળ એકમ લખ નાખો. ઓહો, પતી ગઈ વાત પૂરી. જોઈ લો. XC કમ્પ્લીટ. હવે મારે મેળવવું એ IRMS. IRMS મળે ને? તો કે મળી જાય સાહેબ. કેવી રીતે? ઓહમને યાદ કરો. ઓહમ ભાઈને યાદ કરશી. તો કે IRMS બરાબર VRMS અપોન અહીંયા તો કે સાહેબ અવરોધ, પણ અહીંયા કેપેસિટરનો અવરોધ ને. તો કે XC. તો કે IRMS અહીંયા VRMS. તો કે VRMS એને ઉપર રકમમાં આપેલું છે. અને XC તો કે XC છે ને અહીંયા આપેલો છે. કિંમત મૂકીને સાદું રૂપ આપજો. પાછળ એકમ એમ્પિયર આવશે. આ મહત્તમ પ્રવાહ મેળવો તો કાંઈ ન હોય સાહેબ. આવું જ સૂત્ર હોય. IRMS બરાબર Im અપોન √2. કર પહેલા Im ને કરતા. તો Im બરાબર
IRMS ગુણ્યા √2. √2 એટલે 1.41. આનું સાદુરૂપ આપશો એટલે અહીંયા જવાબ આવશે, ઓનું સાદુરૂપ એટલે અહીંયા જવાબ આવશે, અને પાછળ એકમ આવશે એમ્પિયર. આટલું તો આખા ગામને આવડે એવું છે. હવે સમજવા જેવું એ વાંચો. હવે આવૃત્તિ બમણી કરવામાં આવે, આવૃત્તિ બમણી કરવામાં આવે તો કેપેસિટિવ રિએક્ટન્સમાં શું ફેરફાર થાય? તો તમે જોઈ શકો, આપણે આમાં લખવાની જ છે એની લીટી, પણ પહેલાં સમજો, આવૃત્તિ બમણી કરી તો કેપેસિટિવ રિએક્ટન્સ શું થાય? તો તમે જોઈ શકો કે આવૃત્તિ અને કેપેસિટિવ રિએક્ટન્સ એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં જોઈએ. તો આ બમણી કરશી તો મને કેવું જોઈએ? કેપેસિટિવ રિએક્ટન્સ કેવું થઈ જાય? અડધું. કેવું થઈ જાય? અડધું. તો અહીંયા આપણે આવું લખવાનું કે અહીં આવૃત્તિ બમણી કરતા, અહીં આવૃત્તિ બમણી કરતા કેપેસિટિવ રિએક્ટન્સ, કેપેસિટિવ રિએક્ટન્સ, રિએક્ટન્સ અડધું થાય છે. જો આ ગોખવાનું નથી, ઉપર લીટી આપી જ છે, તમે જોવો જ છો. ક્યાં? તો કે આ રહી. પાછું હજી એકવાર બતાવો. આ કેવી થાય? અડધી. આવૃત્તિ બમણી તો કેપેસિટિવ રિએક્ટન્સ કેવું થઈ જાય? બમણું. હવે મને કયો, હજી એક પ્રશ્ન પૂછ્યો, એ રકમમાં ધ્યાનથી જો. શું આપ્યો એ? તો કે પ્રવાહના મૂલ્ય ઉપર શું ફેરફાર થાય? તો કે પ્રવાહનું મૂલ્ય ક્યાં ગયું? જોઈ લ્યો, સૂત્ર જુઓ. આ કેવું થઈ ગયું? અડધું. તો પ્રવાહ કેવો થઈ જાય? બમણો. તો એ લીટી લખવી ફરજિયાત. શું? તો કે પ્રવાહ બમણો થાય છે, પ્રવાહ બમણો થાય છે. ઓકે, તો અહીંયા દાખલો 3 માર્કનો પૂરો. નિરાતે જોઈ લ્યો, ફટાફટ સ્ક્રીનશોટ પાડી લ્યો, પછી આગળ વધી ઉદાહરણ નંબર 6માં. બરાબર? ચાલો આગળ વધી. ઉદાહરણ નંબર 6ની રકમ ધ્યાનથી જુઓ. ઉદાહરણ નંબર 6ની અંદર A અને B આવા બે પ્રશ્નો પૂછ્યા. બરાબર? નિરાતે ધ્યાનથી જુઓ. 220 વોલ્ટેજ. ઉદાહરણ નંબર 6 લખો. પરીક્ષા માટે IMP 4 માર્કમાં પૂછવા જેવી શક્યતાવાળું. આપણા પાઠમાંથી 4 માર્કવાળા પહેલાં કરી જ નાખવાના. 6થા ઉદાહરણની અંદર શું હોય? હાલો જોતા જાઓ, હારો હાર જ ગણજો, એટલે પતતું જ જાય કામ. આમાં કંઈ નવીન વસ્તુ નથી. 220 વોલ્ટેજ ને, તો કે VRMS બરાબર 220 વોલ્ટેજ. VRMS બરાબર 220 વોલ્ટેજ. આગળ 50 હર્ટ્ઝ જેટલી આવૃત્તિ. ઓકે, આવૃત્તિ F બરાબર 50 હર્ટ્ઝ. આગળ વાંચજો. આટલી આવૃત્તિ. 200 ઓહમનો અવરોધ. R બરાબર 200 ઓહમ. હાલો આગળ વધતા રહેજો, ડેટા જોતા રહેજો. 15 માઇક્રોફેરાડ એનું કેપેસિટર. C બરાબર 15 માઇક્રો. તો કે હા સાહેબ, ઓલું તો કે બરાબર. આગળ આ બધું શ્રેણીમાં જોડવાનું કીધું. એનો પ્રશ્ન એને એવો પૂછ્યો, પરિપથમાં પ્રવાહ ગણો. પ્રવાહ, પરિપથનો પ્રવાહ. સાહેબ કયો પ્રવાહ થાય? IRMS થાય કે IM થાય? તો કે એને ચોખ્ખોટ નથી કીધી, મહત્તમ પ્રવાહ. એનો મતલબ એવો થાય ને, તમારે આ પ્રવાહ મેળવવાનો. કાં I મેળવો. I છે ને એ જ IRMS છે. આ મગજમાં રાખી જ રાખજો, ભૂલ ન કરતા. તમારે આ મેળવવું. આગળ અવરોધ અને કેપેસિટરના બે છેડા વચ્ચે વોલ્ટેજ શોધો. અવરોધના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે VR શોધો, અને કેપેસિટરના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ એટલે VC મેળવો. હજી આગળ શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ એ? આવો પ્રશ્ન પૂછ્યો હોય તો આ લખવાની, નકર ના. પછી તો કે જો હા આવે તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. દાખલો સમજવા જેવો એ, નિરાતે જોજો બધા. પેલા એક કામ કરી IRMS મેળવવું એ સાહેબ. આ પરિપથ અહીંયા આપ્યો, આની અંદર આકૃતિ દોરો તો કેવી વસ્તુ ખબર હે તમને? એક એને અવરોધ આપ્યો હોય અને એક કેપેસિટર આપ્યું આવી રીતે. આને તમે અહીંયા જોડેલું હે AC સ્ત્રોત સાથે આ રીતે.
આ તમે અહીંયા જોઈ શકો ઇન્ડક્ટર નથી, અહીંયા અવરોધ અને કેપેસિટર જ છે. તો મારે આમાંથી અહીંયા મારી પાસે આ વોલ્ટેજ તો છે જો VRMS, એટલે એ તો મારી પાસે આપેલા જ છે. કેટલા છે તો કે 220. મારો પ્રશ્ન એવો હોય આમાંથી પસાર થતો પ્રવાહ મેળવવો હોય. પ્રવાહ એટલે IRMS મેળવવો હોય. તો તમને બધાને ખબર પડે, ડાયરેક્ટ નહીં મળે. તમારે પહેલાં ઇમ્પિડન્સ મેળવવો પડશે. તો ઇમ્પિડન્સનું સૂત્ર તમને આવડવું જોઈએ. હાલો, ઇમ્પિડન્સ બરાબર ઇમ્પિડન્સ શું આવશે તો કે મોડ ઓફ ઝેડ બરાબર રૂટમાં યાદ કરો R² પ્લસ XC². કા સાહેબ આવું ઘરનું બનાવેલું છે? હા. શું કામ તો કે આમાં ઇન્ડક્ટર તો છે નહીં, નકર અહીં આવે XC માઇનસ XL. ઇન્ડક્ટર નથી એટલે XC જ છે. તો આવું છે આપણી પાસે અવરોધ. તો કે આજે XC, તો કે XC નું આમાં કંઈ છે જ નહીં. તો કે પહેલાં XC નો મેળ કરી લઈ અને પછી આમાં કંઈક કિંમત મૂકી આપણે. આ એ કરવા જેવું. જો XC પહેલાં મેળવી લેવાય પછી એમાં કિંમત મૂકી. તો કે XC બરાબર આવું થાય 1/ωc. XC અહીંયા 1 એમણો, ઓમેગા એટલે પહેલાં 2πf ઇન્ટુ C. બગડો હે પાઈ એટલે 3.14 આવૃત્તિ એ કેપેસિટર એ બધું એ. હવે તને અહીંયા XC નો કંઈક જવાબ આવી જશે ને પાછળ એકમ લખો. આ જવાબ આવે ને એને હવે અહીં મૂકી દે. આ ટપા પડવા જો હજી એકવાર બોલું, ડાયરેક્ટ આ સૂત્ર લખશો તો તમારે શું કરવું પડશે? આ બધી વસ્તુ આની રૂટમાં કરવાની થાય. એન કરતાં બાયણે કરીને હવે આમાં લબાચો મૂકી દો તો તમને મોડ ઓફ ઝેડનો જવાબ કંઈક આવશે ને પાછળ એકમ આવશે. ઓહો, આ ભૂલ ન કરતા દાખલો કઈ રીતે ગણજો સમજજો. એવું લાગે તો પહેલા દાખલો શરૂઆત આવી રીતે આમ કરજો. પહેલાં XC મેળવી લ્યો આ રીતે. આ પહેલાં ન કરતા, પહેલાં XC મેળવી લ્યો. હવે ઇમ્પિડન્સનું સૂત્ર લખાવો. મોડ ઓફ ઝેડ બરાબર રૂટમાં R² પ્લસ XC². એવું લાગે આમ મૂકો. XC તમે હવે અહીંયા મેળવેલા હે, અવરોધાર આપેલો હે, સાદું રૂપ આપી દો એટલે મોડ ઓફ ઝેડ મળી ગયો ને તમને ખબર ઇમ્પિડન્સનો એકમ ઓહમ આવશે. જોઈ હવે તો કે હવે પ્રવાહ મળશે સાહેબ. કાં તો કે ઓહમના નિયમ અનુસાર IRMS બરાબર VRMS અપોન મોડ ઝેડ. ચાલો VRMS તો કે રકમમાં 220 આપ્યા. મોડ ઝેડ તો કે અહીં મેળવેલા હે. બસ ભાઈ કિંમત મૂકી દે પહેલાં. હવે તો કે અહીં એકમ શું આવશે તો કે એમ્પિયર. એક કામ પતી ગયું. હવે આપણું કામ શું છે તો કે અવરોધના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન, આના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન. હા એ તો આવડે ને. ઓહમના નિયમ અનુસાર બોલી જાઓ VR બરાબર IRMS ઇન્ટુ R. વાત પતી ગઈ. VR અહીંયા IRMS કેટલા તો કાંઈ મળ્યા હતા સાહેબ, મૂકી દે. અવરોધ કેટલા તો કે અવરોધ સાહેબ 200. સાદું રૂપ આપી દેવાનું ને પાછળ એકમ વોલ્ટ આવશે. વોલ્ટ. એવું લાગે તો અહીંયા એક લીટી ઉપર લખવાની અવરોધના બે છેડા વચ્ચે. અવરોધના બે છેડા વચ્ચે. આવી જ રીતે કેપેસિટરના બે છેડા વચ્ચે આપણે મેળવવાનું કીધું એ VC. તો કેપેસિટરના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાન મેળવવું હોય શું કરવાનું તો કે કેપેસિટરના બે છેડા વચ્ચે ચાલો મૂકી દો સૂત્ર આની અંદર. ક્યુ તો કે VC બરાબર IRMS ઇન્ટુ XC. હવે તમને ખબર પડવી જોઈએ કેમ મેં XC પહેલેથી બહાર મેળવ્યું. જો તમે આની અંદર રૂટમાં મૂકે તોય હાલે જ, પણ પહેલેથી બહાર મેળવેલું તો XC નો જવાબ તમારી પાસે તૈયાર છે. આ મૂકી દે XC ને IRMS એ ખબર હે ને પાછળ એકમ આવી ગયો વોલ્ટ. આટલું તમને બધાને આવડવું જોઈએ. એક વસ્તુ એ તમે આનું સાદું રૂપ આપજો, બેયના જવાબ જુદા જુદા આવશે, ચેક કરજો. આનો જવાબ જુદો હશે ને આનો જવાબ કંઈક જુદો હશે જ. હવે આગળ વાંચો. આપણો કંઈક પ્રશ્ન છે હજી અધૂરો. શું હતો રકમમાં ધ્યાન આપજો. શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? હવે આ બેનો બેઝિક સરવાળો કરો. કેના બેનો? અવરોધ અને કેપેસિટરનો બેઝિક સરવાળો. અવરોધ અને કેપેસિટરનો
બેઝિક સરવાળો કેપેસિટરનો બેઝિક સરવાળો કેટલો મળશે? તો કે કરો બેનો સરવાળો. વી બરાબર શું આવશે? તો કે વી બરાબર VR પ્લસ VC, આવું કંઈક આવશે. વી અહીંયા VR તો કાંઈ જવાબ આવ્યો એ લખો, પ્લસ તો કે VC તો કાંઈ અહીંયા જવાબ આવ્યો એ લખો. તમે ચેક કરજો, આ વોલ્ટેજ જે મળશે ને એ આ સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ મળશે. ચેક કરી લેજો. અહીંયા કંઈક 300ની આજુબાજુ મળતા હશે લગભગ. જોઈ લેજો, ચેક કરજો. બરાબર, આ વોલ્ટેજ આના કરતાં વધુ મળ્યા તો કે આપણો પ્રશ્ન એવો જ હતો. જો વાંચો શું કહે, તો કે શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ એ? તો આપણે લખવાનું હા, સ્ત્રોત વોલ્ટેજ કરતાં, હા સ્ત્રોત વોલ્ટેજ કરતાં, સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ મળે છે. તો હજી તો કે આટલું કરીને પૂરું નથી કરવાનું, હજી એક એને પ્રશ્ન પૂછ્યો હે, જોઈ લો વાંચો. તો એવો પ્રશ્ન હે, શું આ વોલ્ટેજનો બેઝિક સરવાળો સ્ત્રોત વોલ્ટેજ કરતાં વધુ છે? જો હા, તો કે હા હોય તો આ વિસંગતતાનો ઉકેલ જણાવો. આવું શું કામ હે? કેમ આવું? આપણે આવું ભણ્યા, ઓહમનો નિયમ આપણે ભણ્યા, અવરોધનું શ્રેણી જોડાણી ભણી ગયા. તમને ખબર છે જેટલો વિદ્યુત સ્થિતિમાનના છેડા વચ્ચે હોય ને એટલો જ અહીંયા હોય. યાદ કરો, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. હજી એકવાર બોલો, આના બે છેડા વચ્ચે જેટલો વિદ્યુત સ્થિતિમાન હોય, અહીંયા ધારો કે 2 વોલ્ટેજ, અહીંયા એક અવરોધ જોડ્યો, અહીંયા 4 વોલ્ટેજ, અહીંયા એક અવરોધ જોડ્યો, અહીંયા 6 વોલ્ટેજ, અહીંયા એક અવરોધ જોડ્યો 8 વોલ્ટેજ. તમે આ બધાનો વિદ્યુત સ્થિતિમાનનો સરવાળો કરજો. ચેપ્ટર 3માં એવું જોયું હતું, જેટલા વોલ્ટેજનો અહીંયા સરવાળો થાય ને એટલા જ અહીંયા આવતા હતા. અહીંયા કેમ જુદો જુદો મળ્યો? આ વધી ગયો. જો આપણે અહીંયા સાબિત કર્યું ને કે આ બેનો સરવાળો કરશો ને આ બેનો, તો અહીંયા વધુ મળે. આવું કેમ? તો ચેપ્ટર નંબર 7ની અંદર આપણે આ પાઠમાં ભણ્યા, યાદ કરો. અવરોધની અંદર વોલ્ટેજ અને પ્રવાહ સમાન કળામાં હતી, આલેખ દોર્યા હતા, યાદ આવતું હોય. જ્યારે કેપેસિટરની અંદર વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 90 અંશનો હતો. કેટલાનો હતો? 90. મારો કહેવાનો મતલબ અવરોધ અને કેપેસિટર છે એ બંનેની અંદર પ્રવાહ અને વોલ્ટેજ વચ્ચેનો આલેખ જુદો જુદો હોય, 90 અંશનો કળા તફાવત છે. તો હવે આપણે આનો જવાબનો ઉકેલ લખવો હોય તો તમે પાયથાગોરસના નિયમનો ઉપયોગ કરી શકો. જોઈજો, જે બોલવું એ સમજો. પાયથાગોરસના નિયમ અનુસાર, પાયથાગોરસના નિયમ અનુસાર આપણે ઉકેલ જોઈએ. શું કામ અલગ અલગ આવ્યો એનું કારણ અહીંયા લખજો. હું અહીં લખતો નથી, તમે લખજો કે બંને વચ્ચેનો કળા તફાવત જુદો જુદો હોવાથી, બંને વચ્ચેનો કળા તફાવત જુદો જુદો હોવાથી અહીંયા વિસંગતતા જોવા મળી જવાબમાં. તો મારે આની અંદર પરફેક્ટ જવાબ જોતો હોય તો કે વી હમણાં રૂટમાં તમે કિંમત મૂકજો, v²r પ્લસ v²c. આ v²r એટલે અહીંયા જવાબ આવ્યો તો એ, v²c એટલે અહીંયા જવાબ આવ્યો તો એનું રૂટ કાઢજો એટલે તમે ચેક કરજો, આટલો જવાબ આવી જશે. જોઈજો, 220 આટલો જવાબ આવી જાય. જોઈ લો, ચેક કરજો. અહીંયા દાખલો પૂરો. મોસ્ટ આઈએમપી પરીક્ષામાં પૂછવા જેવો, બરાબર, ટપ્પા પડવા જોઈએ. કેટલા માર્કનો પરીક્ષામાં પૂછે? તો કે 4 માર્કનો આ દાખલો પરીક્ષામાં આવી શકે. અહીંયા ભૂલ ન કરતા, મેં હજી એકવાર સમજાવું. અહીંયા શું કામ આ અને આ બીનો જવાબ જુદો આવશે? તો કે અવરોધ અને કેપેસિટર વચ્ચે કળા તફાવત 90નો છે, વોલ્ટેજ અને પ્રવાહ વચ્ચેનો કળા તફાવત 90નો. જો બંને આવી તમ સમાન કળામાં જતા હોય ને તો કંઈ પ્રશ્ન જ નથી. તમને ખબર છે અવરોધ અને કેપેસિટરમાં આપણે માત્ર કેપેસિટર જોડેલું હોય ત્યારે જોયું હોય કળા તફાવત 90નો મળે, એટલે આ મગજમાં રાખવાનું. બરાબર, ત્યારબાદ આગળ વધી ઉદાહરણ નંબર જોઈ લઈ. 8મું રકમમાં ધ્યાન આપજો. ઉદાહરણ નંબર 8 શું કે? ઉદાહરણ નંબર 8 આની અંદર 2 વસ્તુ નીકળી ગઈ છે 30% કોર્સમાં. ઉદાહરણ નંબર 8, હાલો ડેટા જો. 283 વોલ્ટેજ મહત્તમ મૂલ્ય, હાલો Vm બરાબર 283 વોલ્ટેજ. આગળ વધજો. 50 હર્ટ્ઝ આવૃત્તિ, F બરાબર 50 હર્ટ્ઝ.
આગળ સાઇન પ્રકારનો એક વોલ્ટેજ એલસીઆર શ્રેણી પરિપથને લાગુ પાડી તો આર બરાબર આપણે આપેલા એ 3 Ω, આર બરાબર 3 Ω. આગળ એલ બરાબર 25.48 મિલી 10⁻³ આગળ કેપેસિટન્સ છે 796 માઇક્રોફેરાડે 10⁻6 ફેરાડે. પરિપથનો ઇમ્પિડન્સ શોધો, મોડ ઓફ ઝેડ શોધવાનો છે અને સ્ત્રોત વોલ્ટેજ અને પ્રવાહ વોલ્ટેજ વચ્ચેનો કડા તફાવતને ફાઈ વડે દર્શાવો. આ ફાઈ શોધવાનો હોય. આવો કંઈક આપણી પાસે પ્રશ્ન છે. હાલો અહીંયા ધ્યાન ફટાફટ. ઓલું સી અને ડી આની અંદર નીકળી ગયા, બરાબર. પરિપથનો પાવર વ્યય અને પાવર ફેક્ટર, આ બે વસ્તુ ગણવી. તો ઇમ્પિડન્સ તો તમને બધાને આવડશે. હાલો બોલી જ જાઓ. મોડ ઓફ ઝેડ બરાબર √r² પ્લસ XL માઇનસ XC². આ સૂત્ર બધાને આવડે જ છે. બસ સાહેબ આ મૂકી તો દઈ, પણ હવે બખેડા ચાલુ થાય ને. એક્સેલ ક્યાં લેવા જાવો? એટલે કઈ કે ખબર હે કે આમાંનો ઉપયોગ થાય એટલે ક્યારેય આ સૂત્ર પહેલાં નહીં મૂકવાનું. તમે શું કરશો તો કે પહેલાં સાહેબ એક્સેલ મેળવી લે. એક્સેલ એટલે શું થશે તો કે ઓમેગા એલ. એક્સેલ તો કે ઓમેગા એટલે 2πf × L. હવે તો કે એક્સેલમાં સાહેબ કિંમત મૂકી દો એટલે પાછળ એકમ આવ્યો ઓહો, પતી ગયું. હવે મેળવી લેવાનો XC. XC એટલે શું થાય તો કે XC એટલે સાહેબ 1/ωc. XC અહીંયા 1 એમણા 2πfc. બસ લબાચો મૂકી દો. XC નો જવાબ આવી ગયો. વાય એકમ તો કે ઓહમ. આ બે મળી જાય ને. હવે ઇમ્પિડન્સનું સૂત્ર ભાઈ મૂકવાનું. મોડ ઓફ ઝેડ બરાબર √r² પ્લસ XL માઇનસ XC². હવે કિંમત મૂકશો એટલે મોડ ઓફ ઝેડ મળશે ને તમને ખબર ઇમ્પિડન્સનો એકમ ઓહમ આવશે. આ પહેલું કામ પતી ગયું. મારે મેળવો બી, કડા તફાવત. ખાસ યાદ રાખજો સૂત્ર છે ફાઈ બરાબર tan ઇનવર્સ. ફાઈ બરાબર tan ઇનવર્સ. ખાસ યાદ રાખજો XC માઇનસ XL/R. આ સૂત્ર છે કડા તફાવતનું. ફાઈ બરાબર tan ઇનવર્સ XC માઇનસ XL/R. હવે જો ફાઈ અહીંયા, tan ઇનવર્સ એ અહીંયા. તમારે ટેન્જનની કિંમત ગોતવાની રહેશે. પરીક્ષામાં લગભગ આપી જ દે, બરાબર. ન આપે તો તમારે ટેન્જન લોક ટેબલ એ લોકોને પરીક્ષામાં આપવું પડે, પણ લગભગ 99% આપી જ દઈએ આની અંદર, બરાબર. તો કે હવે XC કેટલા તો કે XC અહીં જવાબ આવ્યો એ લખો. XL તો કે અહીંયા જવાબ આવ્યો એ લખો. બેની બાદબાકી કરો, છેદમાં R. સાદું રૂપ આપશો એટલે અહીંયા કંઈક જવાબ આવશે તમારો. આમાં કિંમત મૂકશો ને એટલે અહીંયા કંઈક જવાબ આવશે. 10માં એની કિંમત મૂકવાની એટલે અહીંયા કંઈક ખૂણાના સ્વરૂપે તમારો જવાબ આવશે અંશમાં. તો અહીંયા દાખલો પૂરો. બે જ પ્રશ્ન હે, ખાસ મગજમાં રાખજો, સૂત્ર યાદ રાખજો. ફાઈ બરાબર tan ઇનવર્સ XC માઇનસ XL/R. બરાબર. સારું, હાલો આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. એક દાખલો બાકી એ ઉદાહરણનો આપણે જોઈ લઈ. એ પહેલાં આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. ચાલો છેલ્લો દાખલો, ઉદાહરણ નંબર 11. રકમમાં ધ્યાન આપજો બધા. ઉદાહરણ નંબર 11 લખો પરીક્ષા માટે મોસ્ટ IMP. IMP એટલા માટે કે કંઈ ડેટા નથી આપતા અને દાખલો ગણવાનું કી. એમ જ લાગશે થિયરી પૂછી. ખાસ સમજો. આપણે એવો પ્રશ્ન પૂછ્યો, દર્શાવો કે LC પરિપથમાં, પહેલાં તો એક પરિપથ આપ્યો LC એટલે બંને તો આકૃતિ આવી કંઈક થશે, તમને ખબર જ છે. LC પરિપથમાં એક ઇન્ડક્ટર હશે અને એક કેપેસિટર હશે. આ LC પરિપથ થઈ ગયું. આ L અને આ C. આગળ દર્શાવો કે LC પરિપથમાં મુક્ત દોલનમાં કેપેસિટર અને ઇન્ડક્ટરમાં કોઈ પણ સમયે સંગ્રહિત ઉર્જાનો સરવાળો અચળ હોય છે. આવું દર્શાવવાનું કીધું એ તમને, બરાબર. તો દાખલાને આ રીતે આગળ વધારશે. ધ્યાન આપજો. ધારો કે ધ્યાન આપજો ધારો કે શરૂઆતમાં કેપેસિટર પરનો વિદ્યુત ભાર, કેપેસિટર પરનો વિદ્યુત ભાર Q0 છે
આ જ્યારે ઇન્ડક્ટર આપણે નથી જોડતા ને ત્યારે કેપેસિટર ઉપર ચાર્જિંગ સંપૂર્ણ ચાર્જિંગ કરેલું હોય Q0 વિદ્યુત ભાર અને તેની કોણીય આવૃત્તિ તમને સમજાતું હોય તો આની કોણીય આવૃત્તિ એટલે અનુનાદી આવૃત્તિ થશે ટપા પડતા હોય તો કેમ ખબર પડશે કેમ કે ખાલી ઇન્ડક્ટર અને કેપેસિટર આપે ત્યારે જ અનુનાદ રચાય એટલે અહીંયા જે આવૃત્તિ હશે ને એ તમને ખબર હોય તો આવી મળશે ω0 બરાબર 1/√LC આવી કંઈક થશે હવે તો કે ટી જેટલા સમય વિદ્યુત ભાર કેટલો હશે જો ટી જેટલા સમય શરૂઆતમાં ટી બરાબર 0 સમય આ કેપેસિટર ઉપર કેટલો વિદ્યુત ભાર હતો શરૂઆતમાં તો કે Q0 જેટલો હવે તો કે આ પ્લેટ તમને બધાને ખબર સંપૂર્ણ ચાર્જ હોય તો આ પ્લેટ ધન ભારિત થશે ને આ પ્લેટ ઋણ ભારિત થશે હવે થોડો ઘણો સમય પસાર થયો એટલે મેં લખ્યું ટી જેટલા સમય ખબર નથી તમને મને કેટલા સમય એટલે મેં લખ્યું ટી જેટલા સમય વિદ્યુત ભાર કેટલો હતો કે Q બરાબર Q0 cos ωt આટલી આપણે એલસી દોલનની થિયરી એમાં વિદ્યુત ભાર માટે આવું સૂત્ર છે ટી જેટલા સમયે વિદ્યુત ભાર આટલો હશે Q બરાબર Q0 cos ωt તો હવે આમાંથી પસાર થતો પ્રવાહ સાહેબ શોધી લઈ તો કે પસાર થતો પ્રવાહ તો તમને બધાને ખબર છે વિદ્યુત ભાર ઉપરથી પ્રવાહ મેળવવો હોય તમારે વિકલન કરવું પડે શું કરવું પડશે વિકલન તો I બરાબર dq/dt I બરાબર dq/dt ચાલો I એમણા d એમણા dt એમણા રહી વાત q ની q હતું એ અહીં મૂકી દો Q0 cos ωt ચાલો બાયોલોજી વાળાને આવું બહુ હેલું લાગશે ફટાફટ વિકલન કરાવજો I એમણા Q0 ચડે ઘરની બાયણે આવશે કોસનું વિકલન જો આ બધા બાયોલોજી વાળા જવાબ આપશે માઇનસ સાઇન અને એ વિચારે ને બાયોલોજી વાળા થોડીક વાર વિચારે અને અહીંયા શું આવશે ઓમેગા વિકલન કરી એટલે ગુણાકારમાં એનું સંકલન કે તમને ખબર છેદમાં એ બધું આવડે બરાબર સાહેબ હવે આગળ વધારો હાલો ટાઈમ પૂરો થાય ઓમેગા અહીંયા ગુણાકારમાં લઈ લ્યો અહીંયા માઇનસ Q0 ઓમેગા સાઇન ઓમેગા ટી અહીંયા આવો તો અહીંયા કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાનું સૂત્ર આવડવું જોઈએ કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા શું હોય ચેપ્ટર બીજું તમે આવું જોયેલું સૂત્ર U બરાબર Q²/2C આ બધાએ જોયેલું હોય આ કેપેસિટરની છે ને એટલે એને તમને ખબર હોય તો U E વડે દર્શાવાય તો U E હમણાં હાલો અહીંયા ધ્યાન Q આવો તો કઈ ક્યાં ગયો આવો તો સાહેબ અહીંયા કેમ કેપિટલ Q કર્યો કરો સ્મોલ Q કાંઈ વાંધો ના આવે સ્મોલ Q હવે આ Q ની કિંમત મૂકો આનો સ્ક્વેર કરાવો તમારું લખાવશો Q0² cos² ωt છેદમાં તો કે 2C જોતા જઈ ગયો રકમમાં નિરાતે મેં શું કર્યું Q ની કિંમત મૂકી Q બરાબર શું હતું Q0 cos ωt એનો સ્ક્વેર હતો તો સ્ક્વેર છેદમાં 2C આને ભાઈ કહી દઈશ સમીકરણ નંબર 1 ના પાડે હા પાડી આગળ વધીએ હવે આપણે લઈ લઈ ઇન્ડક્ટરમાં સંગ્રહિત ઉર્જા આ ચેપ્ટર નંબર 6 ની અંદર તમે સૂત્ર લઈને આવ્યા હતા ભેગું જ કે U બરાબર 1/Li². ઇન્ડક્ટરમાં કેવી ઉર્જા સંગ્રહ પામે તો કે ચુંબકીય ઉર્જા એટલે UB એમણે 1/I એમણે Li એમણે રહી વાત I ની I તો કે આર્યો સાહેબ શું કરવાનું તો કે એનો સ્ક્વેર કરાવવાનો બોલો માઇનસ Q0² નો સ્ક્વેર તમને ખબર પડે તો સ્ક્વેર કરશે એટલે માઇનસ માઇનસ કેવું થઈ જાય પ્લસ એટલે અહીંથી નિશાની હું કાઢી જ નાખું અત્યારથી Q0². હાલો બોલતા રહીજો ઓમેગાનો શું કરશે સ્ક્વેર હજી બોલતા રહીજો
સાઈન આપ્યું તો સાઈનનો સ્ક્વેર ઓમેગા ટી, આવું કંઈ કહ્યું છે, તમને દેખાતું હોય તો બરોબર છે. હવે સાહેબ આમાં એને ઓમેગા એક નડતર રૂપ છે પ્રાણી, આ આ આ આ આ હોય જ ને, એટલે જ આપણે લીટી લખી. આપણે કંઈ કોઈ દી વધારાનું કંઈ લખતા જ નથી. આ ઓમેગાની કિંમત અહીંયા આપણે મૂકી દઈ તો યુબી અહીંયા, 1/2 અહીંયા, એલ અહીંયા, Q0 સ્ક્વેર અહીંયા, અને રહી વાત ઓમેગા સ્ક્વેર 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 રૂટ નીકળી ગઈ 1/1/LC. અહીંયા તો કે સાઈન સ્ક્વેર ઓમેગા ટી, આવું કંઈ. હવે તો કે સાહેબ એલ ગુજરી ગયા, આમ 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 કરવાનું પેપરમાં, ભલે તમને ખબર હોય, લીટો નહીં પડવાનું, એકવાર આમ કરી લેવાનું એટલે હરક પૂરો થઈ જાય, એલ કેન્સલ. બરાબર, તો યુબી બરાબર શું હોય એવું બોલી જાઓ. ઉપર શું હોય થયું તો કે Q0 સ્ક્વેર, પછી તો કે સાઈન સ્ક્વેર ઇન્ટુ તો કે ઓમેગા ટી, છેદમાં તો કે 2C. સમીકરણ 1, સમીકરણ નંબર 2. સમીકરણ 1 અને 2 નો કરી નાખો સરવાળો, એટલે થિયરી. આ થિયરી શું હોય, લાગે થિયરી જેવું, એટલે થિયરી જ બોલાય ને. દાખલો પૂરો, યુ બરાબર યુઈ પ્લસ યુબી. ચાલો યુ એમ નામ યુઈ, આ Q0 સ્ક્વેર કોસ સ્ક્વેર ઓમેગા ટી બાય 2C, નિશાની પ્લસ. હાલો હાલો બાચો મૂકાવો, Q0 સ્ક્વેર સાઈન સ્ક્વેર ઓમેગા ટી બાય 2C. હાલો હવે બાયોલોજી વાળાને બધાને આવડશે, જોઈજો. એને કોમન કાઢવાનું બહુ આવડે, જોઈજો. બધાય બોલશે બાયોલોજી વાળા, જોઈજો. કોમેન્ટો જ આવશે Q0 સ્ક્વેર બાય 2C. જોયું ને? હવે આવું મેથેમેટિક તો એને પહેલેથી જ ભણીને આવ્યા, 7મું 8મું ભણતા તે દીના. કોસ સ્ક્વેર ઓમેગા ટી પ્લસ સાઈન સ્ક્વેર ઓમેગા ટી. હા સાહેબ અમને ખબર જ છે હો કે આ કોસ સ્ક્વેર થીટા પ્લસ સાઈન સ્ક્વેર થીટા બરાબર 1 થાય. આ એક સૂત્ર આવડતું હતું સાહેબ, એ જ આવી ગયું અહીંયા. તો અહીંયા 1 મૂકી દઈએ આપણે, તો યુ બરાબર Q0 સ્ક્વેર છેદમાં 2C. અહીંયા વળી એકડો મૂકવો હોય તો મૂકવાનો, બાકી તમને આવડે જ છે. બરાબર, પતી ગયું. તો અહીંયા તમે જોઈ શકો કે ઉર્જા એની સમય ઉપર આધારિત નથી. જોઈ લો આમાં ક્યાંય સમય નથી આવતો, એટલે ગમે એટલા સમય સુધી થાય તો તમને ખબર હે કે આની અંદર આદર્શ અવસ્થાની અંદર ઉર્જા જો આપણે ધ્યાનમાં લેવા જાય તો જેટલી આમાં બહાર નીકળશે એટલી દાખલ થાય. આ ચાર્જ થઈ જાય ત્યારે આ શું થવા માંડશે, આ ચાર્જ થઈ જાય. હવે આ ફૂલ ચાર્જ થઈ જાય પછી કેપેસિટરમાં દાખલ થાય ત્યારે આનો વારો થશે. આ રીતે ક્રમશઃ પ્રક્રિયા ચાલુ રહે. પણ વાસ્તવમાં આવું નથી. વાસ્તવમાં તમારે કંઈક બહારથી ઉર્જા આપવી પડે. બરાબર, સારું. અહીંયા ચેપ્ટર નંબર 7મું પૂરું. બરાબર, વ્યવસ્થિત રીતે સ્ક્રીનશોટ પાડી લ્યો દાખલાનો. હાલો.